નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના કાલવી ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના કાલવી ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઇકો કાર નંબર GJ16 BK 3825 દેવમોગરા ખાતે દર્શન કરીને ભરૂચ તરફ પરત ફરી રહી હતી. તે દરમિયાન સામે તરફથી આવી રહેલી ટ્રક નંબર MH 39 AD 2448 સાથે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારમાં સવાર મહેન્દ્ર પટેલ અને કૌશિક પરમાર નામના વ્યક્તિઓના ઘટનાસ્થળે જ રેરાટીભર્યા મોત થયા. અકસ્માતમાં 3 અન્ય મુસાફરોને ગંભીર સામાન્ય ઇજાઓ પહોંચી છે. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અને વધુ કાર્યવાહી શરૂ કરી. અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.